નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલની સાંસદ વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત તારાપુર તાલુકાના ખાનપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે અંદાજિત 11 લાખની કિંમતની આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી તે તેમની પ્રાથમિકતા છે. નવી એમ્બ્યુલન્સ શરૂ થતાં ખાનપુર સહિત આસપાસના ગામોના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે પ્રધાન સેવક તરીકે જ્યારે કામ કરતા હોય ત્યારે એક સાંસદ તરીકે ખાનપુર ગામમાં ખાનપુર સરપંચ, ત્યાંની લોકલ નાગરિકો, મતદાતાઓની એક વિનંતી હતી કે ખાનપુરમાં જે સરકારી હોસ્પિટલ છે એમાં એક એમ્બ્યુલન્સની જરૂર છે. લગભગ 10,99,000ની માતબર ગ્રાન્ટથી એમપી લીડ્સમાંથી, એમપી સાંસદ નિધિમાંથી આજે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ડીડીઓશ્રી, સીડીએચઓ અને સૌની હાજરીમાં આજે આ એમ્બ્યુલન્સ એમને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિનંતી કરીશ એમને, ગ્રામજનોને, કે જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, એમ્બ્યુલન્સ તમે એની કાળજી પણ રાખજો અને તમે એને જે રીતે સારી રીતે વ્યવસ્થિત જેને જે જરૂરિયાત છે એ પ્રમાણેની પણ જરૂરિયાત પૂરી પાડજો એવી મારી એક વિનંતી છે. અને સાંસદ નિધિમાંથી જ્યારે ગ્રાન્ટ ફાળવતા હોય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક જે દરેક સાંસદોને દર વર્ષે 5 કરોડ રૂપિયાની જે માતબર ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાંથી, અમે સરકારી ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સ ફાળવેલી છે. સૌનો આભાર માનું છું.